નમસ્કાર, જય દ્વારકાધીશ, જય માતાજી, મહાદેવ હર દરેક મિત્રોને. અને દરેક મિત્રો સર્વ મજામાં જશું, કારણ કે રોજ મને નવી નવી કમેન્ટમાં પૂછ્યા જ કરે છે કે મેમ કેમ છો, દીદી કેમ છો, હાવ આર યુ દીદી, મોજમાં છો ને, મજામાં છો ને. તો આજે હું દરેક મિત્રોને પૂછું છું કે દરેક મિત્રો કેમ છો, મજામાં છો ને દરેક મિત્રો. આજે હું મિત્રો સાથે થોડી વાતચીત કરવા આવી રહી છું અને લાઈવ કર્યું છે. દરેક મિત્રોને નવી કમેન્ટો આપે છે અને મારી એમને ઘણી બધી રીલો પસંદ આવે છે. તો એ માટે ખૂબ ખૂબ દરેક મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને ત્યારબાદ દરેક મિત્રો ઘણા બધા મેસેજ કરે છે અને કહે છે કે બેન તમે જવાબ આપો. તો આજે તમારી સમક્ષ હું લાઈવ આવી છું અને તમારા જે સવાલો હશે એના હું થોડા જવાબ પણ આપવા પ્રયત્ન કરતી રહું છું. જવાબ આપવાનો નથી આપ્યો એવું તો બનતું જ નથી, પરંતુ તમારા જેવા જેવા સવાલો હશે એવા હું તમારા દરેક સવાલોના જવાબ હું આપું છું. વહેલો મોડો પણ આપવા પ્રયત્ન કરું જ છું અને કરતી રહીશ, કારણ કે તમારા બધાના સાથ સહકારથી આજે જે મારી જર્નીની શરૂઆત થઈ છે, જે અમારી લાઈફની શરૂઆત થાય છે, એ બધા તમારા સાથ સહકારથી. કારણ કે કોરોના કાળમાં મને એમ લાગ્યું કે આ થોડી રીલ બનાવું, થોડી કોમેડી બનાવું, કે જેથી વૃદ્ધાશ્રમવાળા છે, કોરોના કાળમાં જે બીમારો હતા, જેને એમ થતું હતું કે હવે અમારી કોઈ જીવવાની આશા છે જ નહીં, તેવા મોટિવેશન સ્પીચની પણ મેં થોડી શરૂઆત કરી હતી અને રીલ બનાવવાની શરૂઆત કરી, ખાસ ગુજરાતી ઓલા માટે કે સાહસ કોઈ દિવસ છોડવાનો નહીં. ગમે એવી પરિસ્થિતિ આવે અને એ પરિસ્થિતિ સમાન એની સામે લડીને ઝઝૂમીને પણ આપણે આગળ વધવું જરૂરી છે. અને એ સમય એવો હતો કે જેમાં ભલભલા પણ હિંમત હારી ગયા હતા.